ભારે પવન અને વરસાદના કારણે કચ્છના ખેડૂતોનો તૈયાર થયેલો પાક બરબાદ થયો છે। કચ્છમાં અચાનક ભારે પવન અને વરસાદથી બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે। ભારે પવન ફૂંકાયો અને ઝાડમાં લાગેલી કેસર કેરી પડી ગઈ, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પણ સર્જાયું છે। આ વર્ષે કચ્છના કેસર કેરીના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે। બજારમાં કચ્છની કેસર કેરીની માંગ સૌથી વધુ હોય છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી સતત કેરીના ઉત્પાદન સમયે હવામાનમાં ફેરફાર થતાની સાથે જ ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થઈ જાય છે। ચાલુ વર્ષે 50 થી 60% કેસર કેરીના ઉત્પાદનની આશા હતી, પરંતુ આ વર્ષે 20% કેરીનો પાક બરબાદ થયો છે। આ વર્ષે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી પણ ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે। કચ્છમાં અંજાર તાલુકામાં ખેડોઈ ગામમાં અમે રહી છીએ। અમારી વાડી છે ખેતરવામ અને આજુબાજુમાં જાયફળ, ખારકુ, આંબા એ બધું સર્વશ્રેષ્ઠ થાય છે અને બાગાયતી ખેતીમાં કેરી બહુ સારી થાય છે અમારે। કારણ કે હવે આ વર્ષે 50% આમ આવ્યા છે, એમાં પણ 20% આમ આ વરસાદને પવનના કારણે ખરી ગયા છે। એના કારણે સરકારે અમારા સામે જોવું જોઈએ કે આ 20% આમમાં કેરીમાં અમારે શું આમાં કરવું પડે અને શું આમાં અમારે બાગાયતીમાં વેચાણ કરવું પડે। કમોસમી વરસાદને કારણે કાલે જે પવન સાથે વરસાદ પડ્યો, એમાં કેસર કેરીમાં આખા ખેડોઈ અંજાર તાલુકામાં ગામ ભુજ ગામડામાં બધે કાલે કેસર કેરીમાં ખૂબ જ નુકસાન થયું છે અને અવારનવાર બાગાયત જાળી માટે કે અવારનવાર વાવાઝોડા કે વરસાદ પવન આવે છે, બાગાયતમાં બહુ નુકસાન થાય છે।